ત્રીજી નવેમ્બરે રાજ્ય સરકારે એક રાજપત્ર બહાર પાડ્યું, જેમાં એક જોગવાઈ લખેલી છે કે કેટલાક સંજોગોમાં ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી, સરપંચ, ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્યો અથવા પ્રમુખોને પદભ્રષ્ટ કરી શકે છે, એ પણ ચુકાદાની રાહ જોયા વગર। સરળ ભાષામાં કહીએ તો સમકક્ષ અધિકારીના કહેવાથી એક ઝાટકે ચૂંટાયેલા જનપ્રતિનિધિની ખુરશી જઈ શકે છે અને આ નવો નિયમ આવશે તે લગભગ નિશ્ચિત છે। આ રાજપત્ર અને તેની સીધી અસર કોને થશે એ જાણવા અમે પૂર્વ આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ પંકજ ચાંપાનેરીને મળ્યા, જેમનું માનવું છે કે આ નોટિફિકેશન પદાધિકારીઓને કાબૂમાં રાખવા બહાર પાડ્યું છે। એવી છાપ ઊભી થાય છે કે આ જે પ્રોવિઝન્સ નિયમો બનાવ્યા છે સરકારે, એ નિયમો કોઈ વિશેષ રીતે પદાધિકારીઓને કાબૂમાં રાખવા માટે બનાવેલા હોય અથવા તો એ લોકોને બીજા કયા કયા કારણોસર